નમસ્કાર મિત્રો, આજે સીધું ને સટમાં આપણી સાથે દક્ષિણ ગુજરાતથી દર્શન નાયક જોડાયા છે. દર્શનભાઈ ખાંડ ઉદ્યોગ સાથે સંકળાયેલા છે અને બહુ જ પ્રતિષ્ઠિત સહકારી ખાંડ કારખાનાના ડિરેક્ટર પણ છે. ખૂબ અભ્યાસી છે, લડાયક મિજાજના એ નેતા છે અને આજે જે વાત કરવાની છે એ ખાંડ ઉદ્યોગના સંદર્ભમાં કરવી છે. કારણ સરકારે જે કઈ નિર્ણયો લીધા છે એ નિર્ણયો એ ખેડૂતોને કેટલા લાભદાયી છે કે નુકસાનકારક છે, ગ્રાહકોને કેટલા લાભદાયી છે કે નુકસાનકારક છે, એની વાત આપણે કરવાની છે. દર્શનભાઈનો અભ્યાસ ખાંડ ઉદ્યોગના સંદર્ભમાં એટલા માટે વધારે છે કે એ દક્ષિણ ગુજરાતના, હું માનું છું ત્યાં સુધી અત્યારના 8 જે સહકારી સાકર કારખાનાઓ છે, આમ તો સહકારી શબ્દ જ્યારે વાપરીએ છીએ ત્યારે હવે સહકારી તંત્ર સરકારી તંત્ર બની ગયું છે અને એના વિશે દર્શનભાઈ વિગતે આપણી સાથે વાત કરશે. પણ એ લડાકુ નેતા છે અને એ ચૂંટણી જીતીને ડિરેક્ટર બને છે, એ ખૂબ મહત્વનું છે. દર્શનભાઈ, આજે જે વાત કરવી છે એ સરકારની ખાંડ ઉદ્યોગ અંગેની નીતિ નિકાસના સંદર્ભમાં સરકારે હમણાં જે નિર્ણયો લીધા એની વાત આપણે કરવી છે અને ખાંડનું ઉત્પાદન અને ખેડૂતોને જે ભાવ મળવા જોઈએ એના સંદર્ભમાં આપ શું અભિપ્રાય ધરાવો છો એ પહેલા તો છે ને આપણા દર્શકોને જણાવો. સીધું ને સટમાં આપનું સ્વાગત છે અને આપ એના વિશે જરા વિગતે વાત કરો એવું અનુરોધ છે. દર્શનભાઈ. જી વડીલ, આપનો આભાર. અને ખાસ કરીને સીધું ને સટમાં આપ ગુજરાતની પણ સમગ્ર ભારતમાં રહેતા તમામ વર્ગના લોકોની જે ચિંતા કરો છો એ બદલ પ્રભુને પ્રાર્થના કરી કે તમારું સીધું ને સટ કાયમને માટે આવી ચિંતા કરતું રહે અને આપને પણ સારું સ્વાસ્થ્ય આપે એવી પ્રભુને પ્રાર્થના. મૂળ આ ખેડૂતનો વિષય છે. ભૂતકાળમાં ગુજરાતમાં સહકાર અને સરકાર આ બે વચ્ચેનું સમન્વય હતું. સહકારી પ્રવૃત્તિ એ સામાજિક રીતે અને ગામડાની સાથે જોડાયેલી પ્રવૃત્તિ છે. જે કામ સરકાર નહીં કરી શકતી હતી એ સહકાર દ્વારા ભૂતકાળમાં ચાલતી હતી. સામાન્ય માણસને રોજગારી મળે, પોષણક્ષમ ભાવો મળે અને સાથે સાથે સહકારી બેંકોને પણ મજબૂતાઈ મળે અને યોગ્ય રીતે ગામડું આ રીતે સમૃદ્ધ બને એ દિશામાં ભૂતકાળમાં સહકારી સંસ્થાઓના વડીલોએ આખું સમગ્ર ગુજરાતનું નિર્માણ કર્યું હતું. અને અંતર્ગત આજે પણ 78,000 જેટલી સહકારી સંસ્થાઓ ગુજરાતના ચોપડે નોંધાયેલી. મૂળ પાયો શેરડી. ગુજરાતમાં ગુજરાત ખાંડ ઉદ્યોગ સંઘની સ્થાપના થયા પછી લગભગ 22 જેટલા કારખાનો સહકારી ધોરણે આજે પણ નોંધાયેલા છે. 14 જેટલા કારખાનાઓ હમણાં હાલમાં કાર્યરત છે અને 8 જેટલા કારખાનાઓમાં લગભગ જે મેન્ડેટ દ્વારા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખો છે એનો ગેરવહીવટ સહકારી સંસ્થા સાથે જે પ્રકારની ગેરરીતિ કરીને સામાન્ય ખેડૂતોના જે શેરડીના નાણાંઓ છે એ નાણાંઓ પાછા ના આપીને સરકાર એને બચાવવાનું કામ કરવાના કારણે આજે લગભગ ઘણી સહકારી સંસ્થાઓ આજે મૂળપાય હાલતમાં બંધ થઈને પડેલી છે. 14 જેટલા કારખાનાઓ હાલમાં કાર્યરત છે ને તમામ કારખાનાઓ દક્ષિણ ગુજરાતની સાથે સંકળાયેલા છે અને એમાં લગભગ ખાંડ ઉદ્યોગ થકી વાર્ષિક ગુજરાતમાં 90 લાખ ટન જેટલું ખાંડનું ઉત્પાદન થાય છે અને એમાંથી 90 લાખ ટન જેટલું ખાંડનું ઉત્પાદન થાય. ઇથોનોલ પણ અને રેક્ટિફાઈડ જે ડિસ્ટિલરી છે એનું પણ મોટા પ્રમાણમાં લાખોની સંખ્યામાં એનું પણ ઉત્પાદન થાય છે અને સહકારી ધોરણે ચાલે છે. અને આના અંતર્ગત 4.5 લાખ કુટુંબો સીધી રીતે ગુજરાતના આની સાથે સંકળાયેલા છે અને રોજગારી મેળવીને એ પરિવારનું ભરણ પોષણ શેરડીના ઉદ્યોગ દ્વારા થાય છે. અને ઇનડાયરેક્ટલી ને ડાયરેક્ટલી તમે જો તો 5 લાખ લોકોને આ શેરડીના કારખાના થકી રોજગારીઓ મળે છે અને લગભગ 6,000 કરોડ રૂપિયાનું વાર્ષિક ટર્નઓવર ધરાવતો આ ખાંડ ઉદ્યોગ સહકારી ખાંડ ઉદ્યોગ છે. છેલ્લા લગભગ 10 થી 15 વર્ષથી ગુજરાત ખાંડ ઉદ્યોગ સંઘના ચેરમેન તરીકે ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય, ભૂતકાળમાં સહકારી મંત્રી હતા, હાલમાં સિંચાઈ મંત્રી એવા સહકાર મંત્રી જ કાર્યરત છે. લગભગ તમામ સુગર ફેક્ટરીઓમાં આજ ભારતીય જનતા પાર્ટીના પ્રમુખો આ કાર્યરત છે.
નવાઈની વાત એ છે કે શેરડી પકવતો ખેડૂતો દિવસે દિવસે દક્ષિણ ગુજરાતમાં જે પરિસ્થિતિ ઊભી થઈ છે, ધીરે ધીરે નબળો પડતો જાય અને એ નબળાઈ પડવાના કારણે સમગ્ર એશિયાની એક નંબરની ફેક્ટરી એ બારડોલી સુગર ફેક્ટરી, તમે રોજનું લગભગ 12,000 ટન જેટલું ક્રશિંગનું કેપેસિટીનું કારખાનું હતું. ભૂતકાળમાં સ્વર્ગસ્થ ઈશ્વરભાઈ, સ્વર્ગસ્થ રમણ કાકા, એવા લોકોએ સમગ્ર વિસ્તારમાં તમે કલ્પના નહીં કરી શકો 20 લાખ ટન શેરડી સુધીનું ખાંડનું ઉત્પાદન વાર્ષિક આના થકી કરતા હતા. અને જી લગભગ 180 થી 90 દિવસ તમામ કારખાનાઓ દક્ષિણ ગુજરાતના ચાલતા હતા. ધીરે 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 જે સરકારની નીતિ અને સહકારી સંસ્થાઓને ખેડૂતોને પણ જે પોષણક્ષમ ભાવો મળવા જોઈએ એ મળવાના ન કારણે આજે પરિસ્થિતિ એવી થઈ ગઈ કે 190 દિવસ ચાલતું કારખાનું 140 થી 45 દિવસ કારખાનું ચાલે. એને લીધે જે વહીવટી ઉત્પાદન ખર્ચ છે પર ટનનો એ દિવસે દિવસે વધતો જાય છે. મૂળ પાયામાં જે વાત છે કે ખાંડને ભાવોની જે વાત છે, ખાંડની જે નિકાસની જે નીતિ છે, તો તમે કલ્પના નહીં કરો કે 2023માં તમે કલ્પના કરો તો આ કેન્દ્રની સરકાર જ્યારે હતી ત્યારે 30 લાખ મેટ્રિક ટન જેટલું નિકાસ કરવાની એમણે છૂટ આપેલી હતી. 2024માં 7 લાખ ટન, 2024-25માં 7 લાખ ટનની વાત કરી, 2025-26માં ફક્ત 2 લાખ ટન. અને આ વર્ષે આના કારણે લગભગ 20 લાખ ટન મેટ્રિક ટનનું નિકાસ કરવાની કેન્દ્રની સરકારે કે ખાંડની નિકાસ કરે એનાથી વિદેશી હુંડિયામણ અને ખાંડના અસરકારક ભાવો આવે એ અનુસંધાનમાં નિકાસ કરવા માટેની છૂટ આપી. તમને આંકડામાં આપણે વાત કરી કે જેનાથી આવક થઈ 2022માં 45,000 કરોડ રૂપિયાનું વિદેશી હુંડિયામણની આયાત કરવાને કારણે ભારત દેશમાં ખાંડની નિકાસને લીધે આવ્યા. એ જ રીતે 2023માં 30,30,000 કરોડ રૂપિયા આવ્યા. 2024-25માં તમે 18,000 કરોડ રૂપિયાની આવક થઈ અને 2025-26માં હાલમાં 18,000 કરોડ રૂપિયાની આવક આસપાસ થઈ. એટલે તમે કલ્પના કરો કે ખાંડની જે આપણી ભારતની કે ગુજરાતની જે જરૂરિયાત છે એ 1.7 લાખ ટનની જેટલી જરૂરિયાત છે ગુજરાતમાં. આનાથી રોજની જે નિકાસ કરવાનો બંધ થશે અને સહકારી ધોરણમાં એવું છે કે નિકાસ કરવા માટેના દરેક સુગર ફેક્ટરીના અમુક કોટાઓ આપેલા હોય છે અને કોટાઓ અંતર્ગત એ સહકારી સંસ્થાએ ફરજિયાત આ નિકાસના નીતિ અંતર્ગત એ કોટાના અમલ કરવાનો હોય છે. હવે ઓચિંતું સપ્ટેમ્બર મહિના સુધી મેની તારીખથી સપ્ટેમ્બરના એન્ડ સુધીની નિકાસ માટેની જે નીતિ નક્કી કરવામાં આવી છે તો 1 પણ ટન કે 1 પણ કિલો ખાંડ આવનારા દિવસોમાં નિકાસ કરવામાં ન આવશે એવો પરિપત્ર કેન્દ્ર સરકારે જાહેર કર્યો. એનાથી મારું એવું સ્પષ્ટ માનવું છે કે બજારમાં સહકારી સંસ્થાઓમાંથી જે ખાણો નિકાસ થતી હતી એ મોટા પ્રમાણમાં લગભગ 4 થી 5 લાખ ટન જેટલી ખાણો એ બજારમાં આવનારા દિવસોમાં આવવાની છે. આને લીધે ખાંડના ભાવો જે છે હાલમાં તમે કલ્પના કરો કે ખાંડ આજે તમે પૂછો, બજારમાં પૂછો કે સસ્તા અનાજની દુકાનમાં જાઓ કે તમે બીજી વેપારીની દુકાને જાઓ તો લગભગ છૂટક ભાવ 44 થી 45 રૂપિયામાં આ લોકો છૂટક ભાવે વેચે છે. તમે નવાઈની વાત એ છે કે જે શેરડીમાંથી ગોળ બને એ ગોળ 80 રૂપિયા કિલો વેચાય છે અને આ બાજુ 44 રૂપિયા કિલો ખાંડ જાય. એટલે ખેડૂતની સાથે કેવી મજાક કરવામાં આવે છે. અને જે આંકડાઓ છે તમે 2020-21માં જે ખાતરનો ભાવ હતો ડીએપી હોય 12-32-16 હોય, યુરિયા હોય, એનો ભાવ આજે 2026-27ની તમે કલ્પના કરો કે 100 રૂપિયાથી 700 રૂપિયા સુધીનું ખાતરની બેગમાં આ રીતનો વધારો આવ્યો છે. એ જ રીતે તમે જો કે જે રીતે વીજળી હોય, દવા હોય, પાણી હોય કે તમામ પ્રકારની ખેડૂત પોતે રાત દિવસ મહેનત કરે છે એનો પણ એ સુપરવિઝનનો ચાર્જીસની ગણતરી કરતો નથી. તે છતાં પણ જે 2021માં જે ભાવ હતો લગભગ દરેક સુગર ફેક્ટરીનો 3,000 રૂપિયાની આસપાસનો ભાવ હતો અને આજે જે ભાવ છે 2026-27માં એ 3651 રૂપિયા જેટલાનો ભાવ આજે પર ટનનો શેરડીના ખેતી કરતા ઉત્પાદન કરતા ખેડૂતનો. એટલે એમાં પણ લગભગ 500 રૂપિયાની આસપાસનો જ વધારો થયો. આ બાજુ જે ખર્ચ છે એ ખર્ચ 600 થી 700 રૂપિયા. એટલે તમે કલ્પના કરો કે ખેડૂતને કેવી રીતે પોસાય. પર ટન પહેલા જે રાસ હતી, પર ઉત્પાદનની રાસ હતી, એકરે લગભગ 50 ટનની આસપાસની રાસ હતી. આજે 24 થી 25 ટનની રાસ આ ખેડૂતોની ઉત્પાદન ક્ષમતાની કારણે આવી ગઈ અને આને લીધે ખેડૂતો ચિંતામાં અને જે પરિસ્થિતિનું નિર્માણ થયું છે, ખેડૂત દેવામાં ઢકેલાઈ ગયા છે. તમે કેસીસી ના નામે
વ્યાજના નામે મોટા પ્રમાણમાં દક્ષિણ ગુજરાતમાં આજે જમીનો પણ મોટા પ્રમાણમાં ખેડૂતો વેચી રહ્યા છે. એનું કારણ એ છે કે દરેક જગ્યાએ તમે ગ્લોબલ વોર્મિંગ હોય, સરકારની નીતિ હોય કે સરકારની સાથે સંકળાયેલા સહકારી ઉદ્યોગના નેતાઓ જે છે, સહકારી સંસ્થાઓની વાત કરવામાં આવે, પરંતુ આ વિના સહકારના ઉદ્યાનની જે વાત છે એ ફક્ત વિના ભ્રષ્ટાચારના એ સહકાર એ પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થયું છે. ખેડૂત દિવસે દિવસે પાંગડો બનતો જાય છે. ભૂતકાળમાં અમારા કરશન કાકાના વડીલ ઓળખતા તો ખેડૂત સમાજના બહુ મોટા આગેવાન હતા. એ જાહેરમાં એવું દરેક એના પ્રવચનમાં એવું કહેતા હતા કે ખેડૂત એ જગતનો તાજ છે, પણ ખેડૂત જે અનાજ પકવે છે એ અનાજ પકવતા પકવતા પેલો ખેડૂતનું અનાજ જ્યારે એના ઘર સુધી આવે ત્યારે ચોર ખાય, મોર ખાય, ઢોર ખાય અને સરકાર ટેક્સના રૂપમાં ખાય. બાકી વધેલા જે કોઈ નાણાં છે એ ખેડૂતની પાસે આવે, એ પરિસ્થિતિ હાલમાં જોવા મળે છે. એટલે મારું સ્પષ્ટ એવું માનવું છે કે સરકારની જે આ નિકાસ કરવાની નીતિ છે એ નીતિને લીધે આવનારા દિવસોમાં ખેડૂતોને અને સહકારી સંસ્થાઓને મોટા પ્રમાણમાં વ્યાજનું ભારણ આવવાનું છે. એનું કારણ કે દરેક સહકારી સંસ્થાઓમાં લગભગ 4 લાખથી 5 લાખ ટન જેટલો ખાંડનો ભરાવો આજે પણ સહકારી સંસ્થાઓમાં પડેલો છે. એની ઉપર ઓવરડ્રાફ્ટનું જે વ્યાજ છે એ વ્યાજ લેવામાં આવતું હોય છે બેંકોની પાસે, અને સહકારી બેંકો પણ જે ખેડૂતોની બેંક છે, નાની નાની સહકારી સંસ્થાઓની સાથે સંકળાઈને એના જે બચત અને એનું જે વ્યાજનું ભારણ છે એમાંથી આ બેંકો મજબૂત બની છે. પરંતુ આજે પણ એનું ઓવરડ્રાફ્ટનું વ્યાજ લગભગ 9.75% થી 11% સુધીનું વ્યાજ લેવામાં આવે છે. અને આને લીધે એ વ્યાજનું ભારણ સ્વાભાવિક છે કે સહકારી ખાંડ ઉદ્યોગ સહકારી મંડળી પર આવતું હોય છે, અને મંડળી પર આવતું હોય તો એના સભાસદોને આ રીતે એના પર ભારણ પડતું હોય. એટલે જે પરિસ્થિતિ ઊભી થઈ, ગયા વર્ષે પણ દરેક કારખાનાઓમાં લગભગ અમારી સાયન્સ સુગર ફેક્ટરીની વાત કરીએ તો 1.5 થી 2 લાખ ટનનો પુરવઠાનો ઘટ આવ્યો. બારડોલી સુગર ફેક્ટરીને લગભગ 4 લાખથી 5 લાખ ટનનો ઘટાડો આવ્યો. એટલે દરેક સુગર ફેક્ટરી જે છે એ કાચા માલના અંતર્ગત આજે પણ મોટા પ્રમાણમાં એ કાચા માલની પરિસ્થિતિમાં સપડાયેલી છે, અને એનું કોઈ ચોક્કસ આયોજન ન હોવાના કારણે અને ખાંડ ઉદ્યોગ સંઘ ફક્ત ને ફક્ત ભારતીય જનતા પાર્ટીની સરકારની વાહવાહી કરવામાં, કોઈ પણ ખેડૂતને આવનારા દિવસોમાં શું તકલીફ થવાની છે, એને પોષણક્ષમ ભાવો મળવાના છે કે નથી મળવાના, મજૂરોની શું પરિસ્થિતિ છે, અને આવનારા દિવસોમાં આ ઉદ્યોગ સરકારની સામે, આવનારા ઇન્ટરનેશનલ માર્કેટની સામે કેવી રીતે ટકી શકે, ટેકનોલોજીની સામે કેવી રીતે ટકી શકે, એવી કોઈ પણ પ્રકારની વિચારણા કરતા નથી. આને લીધે ખેડૂત પણ સંઘર્ષ કરવાની પરિસ્થિતિમાંથી ધીરે ધીરે આ શેરડીમાંથી બહાર નીકળતો જાય, એવું મારું વડીલ શ્રી આપના માધ્યમથી કહેવું છે. દર્શનભાઈ, આપે બહુ સરસ રીતે આખું વિશ્લેષણ કર્યું અને જે વાસ્તવિક પરિસ્થિતિ છે એની વાત કરી. મને બે પ્રશ્નો થાય છે કે નિકાસબંધી કરવામાં આવે તો હુંડિયામણ જે આપણને મળતું હતું એ હુંડિયામણ એ તો આપણે ગુમાવવાનું થશે. અત્યારે તો જેને માનનીય વડાપ્રધાન એક બાજુ એમ કહે છે કે બચત કરો, બધામાં વિદેશ યાત્રાઓ ન કરો, આ ન કરો, સોનું ન ખરીદો, વગેરે વગેરે વગેરે. એટલે ટૂંકમાં જેને ડોલર જોઈએ છે, આપણે ફોરેક્સ જોઈએ છે, તો એક બાજુ એમ કે છે કે વિદેશી આપણને જેને મુદ્રા જોઈએ છે, અને બીજી બાજુ આ રીતે નિકાસ બંધી કરીને વિદેશી હુંડિયામણ ગુમાવવાના સંજોગો ઉભા થાય છે. આ એક વાત. બીજું, મને લાગે છે આમાં જે MSP ની વાત છે, મિનિમમ સપોર્ટ પ્રાઇસ, એ સપોર્ટ પ્રાઇસ કેટલી છે અને એ વાજબી છે કે કેમ, અને એ તમે કેટલી રેકમેન્ડ કરો છો? કારણ નરેન્દ્ર મોદી જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારે વડાપ્રધાન થૌ થઈ રહ્યા હતા ત્યારે એ ડોક્ટર સ્વામીનાથનના રિપોર્ટને અમલમાં લાવવાની વાત કરતા હતા. એટલે કે ખેતીની અંદર જે કુલ ખર્ચ થાય, ઉત્પાદન ખર્ચ, એના કરતા 1.5 એને વળતર મળે એવું તો અમે કરીશું, એના વચનો આપતા હતા. વિદર્ભના ખેડૂતો આત્મહત્યા કરતા હતા તો ભાઈ ત્યાં જઈને દોડી જઈને ત્યાં રાજકારણ ખેલતા હતા. આવા સંજોગોની અંદર આ વળતર એટલે ઉત્પાદન ખર્ચ કેટલું તમે એનો ઉલ્લેખ કર્યો, પણ સાથે સાથે જે રીતે બધા ભાવો વધ્યા છે, મજૂરોની મજૂરી પણ વધી છે. મને લાગે છે ખાનદેશથી આપણે ત્યાં શેરડી વાઢવા માટે અથવા કાપવા માટે જેને આપણે માણસોને બોલાવીએ છીએ મજૂરોને, તો એ પણ એમાં પણ વધારો થયો હશે. એટલે આવા સંજોગોની અંદર આખી અસર શું થાય છે? જી વડીલ,
મૂળ પાયામાં તમે જે વાત કરી વિદેશી હુંડિયામણ, આ ઉદ્યોગ થકી મેં તમને વાત કરી કે સહકારી સંસ્થા મારફત લગભગ 75,000 કરોડ રૂપિયાનું સહકારી મારફત ગુજરાત સરકારમાં આવકના રૂપમાં તમે જોવા મળે છે. અને જે MSP ની જે વાત છે કે 2019 પછી જે ભારતીય જનતા પાર્ટીની સરકાર આવ્યા પછી ગુજરાતમાં પણ ભારતીય જનતા પાર્ટીની સરકાર છે, કેન્દ્રમાં પણ ભારતીય જનતા પાર્ટીની સરકાર છે, પંચાયતથી પાર્લામેન્ટ સુધી ભારતીય જનતા પાર્ટીની સરકાર છે. અને 3100 રૂપિયા એ MSP નક્કી કરવામાં આવે છે. અમારી માંગણી છેલ્લા તમને 10 વર્ષમાં કદાચ 50 જેટલા લેટરો માન્ય મુખ્યમંત્રી શ્રી, સહકાર મંત્રી, ખાણ ઉદ્યોગ સંઘ, માન્ય કેન્દ્રના સહકાર મંત્રી, પ્રધાનમંત્રી શ્રીને વારંવાર પત્ર લખીને અને વારંવાર યોગ્ય જગ્યાએ સહકારી સંસ્થાની જનરલ સભાઓમાં પણ, ખાણ ઉદ્યોગની જનરલ સભાઓમાં પણ રજૂઆત કરીને વિનંતી કરી કે આ પગલું ખેડૂત હિતની વાત છે. અને એક બાજુ તમે જો કે જે ખાંડનો જે ભાવ છે એના કરતા એની સાથે સંકળાયેલો જે ગોળ છે કે બીજો જે કાચો છે એનો ભાવ એના કરતા વધારે ભાવ છે. અને બીજી બાજુ ખેડૂતોને એના પોષણક્ષમ ભાવો મળતા નથી. અને આ ઉદ્યોગ થકી બીજી કેટલા મોટા પ્રમાણમાં આડતની રોજગારી પણ મળે છે. અને ખેડૂતને જે ઉત્પાદન કરવા માટે જે ખાતર છે તમે આજે કલ્પના કરો કે મારે આજે ખાતર જોઈતું હોય તો મારે પેલો થંભ આપવો પડે. અને મિનિમમ સરકારે એવું કીધું કે ફક્ત 5 ગુણની ઉપર તમને ખાતર આપવામાં નહીં આવે. બીજી બાજુ પ્રાકૃતિક ખેતીની વાત કરવામાં આવે છે. સરકાર એક બાજુ ડીઝલ પણ આપતી નથી. હમણાં ડીઝલમાં ગુજરાત સરકારે અને અમારા માન્ય ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ એક પરિપત્ર કાઢ્યો છે કે કોઈ પણ ખેડૂતને 10 થી 15 લીટર ડીઝલ એની ઉપર ડીઝલ એમાં આપવામાં ન આવશે. તમે કલ્પના કરો કે હમણાં સીઝન એ વાવણી, હવે ચોમાસામાં આવનારા દિવસોમાં તો સીઝન ખેતી તૈયાર કરવાની શરૂઆત કરવામાં આવી છે. ખેડૂત જાય તો જાય ક્યાં જાય? યોગ્ય જગ્યાએ રજૂઆત કરવા કોઈ પણ જગ્યાએ આજે એવું માધ્યમ નથી કે એની વાત કોઈ જગ્યાએ સાંભળવામાં આવે. અને જ્યારે ગુજરાતમાંથી માન્ય ગૃહમંત્રી, સહકાર મંત્રી જતા હોય, ગુજરાતના બંને પનોતા પુત્ર હોય, એમને કેમ આ વાત સંભળાતી નથી? તમે જે વાત કરી 2004-5માં મહુવા ખાતે અમારા અહીંયા માન્ય મુખ્યમંત્રી, હાલના પ્રધાનમંત્રી આવેલા અને એમણે ભાષણમાં એવી વાત કરેલી કે કોંગ્રેસની UPA સરકાર ગુજરાતના શેરડી પકવતા ખેડૂતોની ઉપર ઇન્કમ ટેક્સ લાખીને કરોડો રૂપિયાનું લૂંટફાટ કરે છે. આ અનુસંધાનમાં એ પણ અમે રજૂઆત કરી. આજે પણ એ ઇન્કમ ટેક્સનો કાયદો ઉભેલો છે. દરેક સહકારી સંસ્થાઓની ઉપર 300 થી 400 કરોડ રૂપિયા સુધીની નોટિસો ઇન્કમટેક્સ વિભાગ દ્વારા આપવામાં આવેલી છે. એને રોકી રાખેલો છે ખરું, પરંતુ આજે પણ એની ઉપર એ ભયના ઓઠાર હેઠળ આ સંસ્થાઓ ચાલે છે. નવાઈની વાત એ કે ભૂતકાળમાં જ્યારે સહકારી સંસ્થાના આગેવાનો કેન્દ્રમાં, ગુજરાતમાં જ્યારે જનતા દળની સરકાર હોય, કોંગ્રેસની સરકાર હોય કે અન્ય સરકારો હતી, ત્યારે એક કારખાનાનું લાયસન્સ લેતા ત્યારે જેટલો સભાસદનો શેરફાળો હતો એટલો શેરફાળો રાજ્ય સરકાર આપતી હતી. પરંતુ આજે રાજકીય હરીફાઈના ભાગરૂપે કોઈ પણ પ્રકારનો શેરફાળો હાલની સરકાર આપતી નથી. અમારા ઓલપાડમાં કાંઠા સુગર ફેક્ટરી હોય, માંડવી સુગર ફેક્ટરી હોય, કાવેરી સુગર ફેક્ટરી હોય, મરોલી સુગર ફેક્ટરી હોય કે વડોદરા સુગર ફેક્ટરી હોય, આ અસંખ્ય સુગર ફેક્ટરીઓમાં ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યો, માજી ધારાસભ્યો આ વહીવટમાં હોવાથી લગભગ કરોડો રૂપિયાનો ગેરવહીવટ કરીને આજે 500 કરોડ રૂપિયા સુધીનો ભ્રષ્ટાચાર કરીને આ તમામ સુગર ફેક્ટરીઓને તાળા મારવાનું કામ કર્યું છે. આજે પણ એની તપાસ કલમ 93 હેઠળ સરકારે તપાસ મૂકી છે અને તપાસ અંતર્ગત એમની જવાબદારી નક્કી થઈ છે. પરંતુ આ સરકારનું એક માધ્યમ એને બચાવવાનું કામ કરે છે. એટલે સરકારના કહેવાના વાત જુદી છે, ચાવવાના દાંત જુદા છે અને બતાવવાના દાંત જુદા છે. આ પરિસ્થિતિનો ભોગ જો કોઈ બનતા હોય તો ખેડૂતો બને છે. આપણા વડીલોએ જેમણે ભૂતકાળમાં જે લોકોએ સંઘર્ષ કરીને કોઈ પણ જાતની તે જમાનામાં એમની પાસે કોઈ એવા સંસાધનો નહીં હતા, કોઈ એવા રૂપિયા નહીં હતા, પરંતુ ખેડૂતોનું શોષણ નહીં થાય અને સહકારો શોષણ કરતા હતા. એમાંથી બચવા માટે આ સહકારી સંસ્થાઓ બનાવેલી હતી. આજે એનો જો કોઈ ભોગ બનતા હોય તો એમનો આત્મા પણ ઉપર એવો રડતો હશે કે આ કઈ પરિસ્થિતિનું નિર્માણ થયું. ફક્ત ને ફક્ત ભારતીય જનતા પાર્ટીના આ સહકારી સંસ્થાના ફંડો આનો ઉપયોગ કરે છે. એમને કોઈ નિકાસ સાથે લાગતું વળગતું નથી, એમને કોઈ પણ પ્રકારના ખેડૂત સાથે લાગતું વળગતું નથી. ફક્ત ને ફક્ત પોતાને કેવી રીતે મત મળે અને પોતાની કેવી રીતે સહકારી સંસ્થામાં સિસ્ટમ ગોઠવાય અને એના મારફત ગુજરાતમાં પોતાનું ભારતીય જનતા પાર્ટીનું કે પોતાનું વર્ચસ્વ રહે, એ પ્રકારની પરિસ્થિતિ જોવા મળે છે.
દર્શનભાઈ, મને યાદ આવે છે, મને લાગે છે હું ઓલપાડ કોલેજમાં એક કાર્યક્રમમાં આવ્યો હતો, ત્યારે મને ત્યાંના દક્ષિણ ગુજરાતના ઘણા બધા સહકારી આગેવાનો મળ્યા હતા અને એમાંના વ્યક્તિગત રીતે મારી સાથે એમનો જૂનો સંપર્ક હોવાને કારણે અંગત રીતે એમણે મને કહ્યું હતું કે અમે મૂળભૂત રીતે કોંગ્રેસી છીએ, પણ અમારો હોદ્દો બચાવવા માટે, અમે છે ને અમારા પ્રમુખ પદ બચાવવા માટે, અમારા જેને ડિરેક્ટરશીપ બચાવવા માટે અમે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયેલા છીએ. એટલે કે ભારતીય જનતા પાર્ટીમાં બધા લોકો હોય, સરકાર ભારતીય જનતા પાર્ટીની હોય, ધારાસભ્યો ભારતીય જનતા પાર્ટીના હોય, તમે જેમ કહ્યું એમ કે પંચાયતથી માંડીને સંસદ સુધી બધે ભારતીય જનતા પાર્ટી હોય, અને છતાં ખાંડ ઉદ્યોગ સાથે સંકળાયેલા ખેડૂતોની આ દશા હોય અને ખાંડ ઉદ્યોગની આ દુર્દશા હોય, તો મને લાગે છે કે એમને સાંભળનાર કોઈ જ નથી. તમે તો ધારાશાસ્ત્રી પણ છો, એટલે તમે સતત મને લાગે છે કે લખતા રહ્યા છો, ઝુંબેશ ચલાવતા રહ્યા છો, પણ આને કોઈ પ્રતિસાદ આપનાર અથવા કોઈ જનજાગરણ અભિયાન કે એવું નથી ચાલી શકતું? વડીલ, સહકારી સંસ્થા એ મૂળભૂત આપણા પારિવારિક પરિવારની જેમ ગામડામાં નાની નાની પિયત મંત્રી હોય, દૂધ મંત્રી હોય કે તાલુકા કક્ષાએ મંત્રી હોય, અને એની સાથે જિલ્લા કક્ષાએ આવી મંત્રીઓ કાર્યરત હતી. અને એ પાયામાં એકબીજાને સામાજિક સંબંધોની સાથે જોડાયેલી હતી. ધીરે ધીરે એમાં રાજકીય કલુષિતતા વધવાને કારણે પહેલા પણ ભારતીય જનતા પાર્ટી, જનતા દળ અને કોંગ્રેસની સાથે વિચારસરણી ધરાવતા સહકારી સંસ્થાઓને એક જ બોર્ડમાં કામગીરી કરતા હતા, અને એમાં ભેગા રહીને સભાસદને ફાયદો થાય, ખેડૂતને ફાયદો થાય, સહકારી સંસ્થાની મજબૂતાઈ રહે, એના માટે ચર્ચા કરીને એમાં નિર્ણયો થતા હતા. અને જનરલ સભામાં જે તે વખતે જાગૃત સભાસદો આના અનુસંધાનમાં જ્યારે જનરલ સભા હોય એને જાગૃતતાના ભાગરૂપે ત્યારે રજૂઆત કરીને એમાં સુધારા વધારા કરીને આ વિસ્તારમાં ગામડું મજબૂત થાય એ દિશામાં કાર્ય થતા હતા. ભૂતકાળમાં ગુજરાતની સરકાર હોય કે કેન્દ્ર સરકાર હોય, એ કોઈ પણ સહકારી ખાંડ ઉદ્યોગ સંઘ માટે એક્સાઇઝની ટર્મ લોન આપતી હતી. એક્સપાન્શન કરવાની કોઈ મિલને જૂની મશીનરી બની હોય તો એને એક્સપાન્શન કરવા માટે 0% ની લોન આપવામાં આવતી હતી, સોફ્ટ લોન આપવામાં આવતી હતી. છેલ્લા 5 વર્ષથી એ પરિસ્થિતિ થઈ છે કે બેંકોના ચેરમેનો પણ ભારતીય જનતા પાર્ટીમાં છે, સરકાર બી બધી ભારતીય જનતા પાર્ટીની છે, પરંતુ આને લોન કોઈ પણ પ્રકારની આવી લોન આપવામાં આવતી હોતી નથી. ભૂતકાળમાં યુપીએ સરકાર વખતે ડોક્ટર મનમોહન સિંઘે અસંખ્ય મંત્રીઓને, મને ખબર છે ત્યાં સુધી, વ્યારા સુગર ફેક્ટરીને, મરોલી સુગર ફેક્ટરીને, કોડીનાર સુગર ફેક્ટરીને 10, 15 કરોડ રૂપિયા સુધીની સહાય કરી હતી. અને એક્સાઇઝ ને ટર્મ લોન 5 વર્ષ સુધીની કરોડો રૂપિયાની આપવામાં આવતી હતી. એને લીધે વહીવટમાં જે વ્યાજનું ભારણ પડતું હતું કે ખાંડ ઉત્પાદનનું ભારણ પડતું હતું, એમાં થોડું ઓછો ખર્ચ આવતો હતો. એને લીધે ખેડૂતોને પોષણક્ષમ ભાવ આપી શકાતા હતા. આને કારણે શેરડીનો જે પુરવઠો છે એ યોગ્ય રીતે મંત્રીને મળતો હતો. પરંતુ દક્ષિણ ગુજરાતમાં પણ અમે વારંવાર ખેડૂત સમાજ અને અમે બધા ભેગા થઈને લડત ચલાવીએ છીએ. આજે સહકારી સંસ્થાની મુદત લગભગ ફેબ્રુઆરી-માર્ચ મહિનામાં આપના માધ્યમથી કેવું છે કે પતી ગઈ છે. પંચાયતથી પાર્લામેન્ટ સુધી ભારતીય જનતા પાર્ટીનું શાસન છે. તમામ સહકારી સંસ્થામાં પણ ભારતીય જનતા પાર્ટીનું શાસન છે. આજે 5 મહિના પછી પણ આજે પણ આ સહકારી મંત્રીઓની ચૂંટણી ખાંડ મંત્રીઓને આપવામાં આવી નથી. એટલે તમે કલ્પના કરો કે આટલો બધો વહીવટ પોતાની પાસે હોવા છતાં શા માટે ડરે છે? સહકારી સંસ્થાના નીતિ નિયમો, એના ભૂતકાળમાં પણ તમે જો કે મંત્રીની કોઈ પણ મંત્રીની મુદત પડતી હોય તો મંત્રીનો સેક્રેટરી હોય, એમડી હોય કે જનરલ મેનેજર હોય, એક પત્ર લખે એટલે એ જિલ્લા રજિસ્ટ્રાર એના પ્રમાણે ચૂંટણી કરી દેતા હતા. પરંતુ આજે પણ આની ચૂંટણી કરવામાં આવતી નથી. કોંગ્રેસની સાથે સંકળાયેલી કોઈ મંત્રી હોય, હું કાલે કોઈ મંત્રીમાં પ્રમુખ હોઉં તો મારી સામે કેવી રીતે ગેરવહીવટની કલમ 93 ની નોટિસ આપવી, 76B કેવી રીતે લગાવી, 86 ની તપાસ કેવી રીતે મૂકવી, એમ કરીને હેરાન પરેશાન કરીને મંત્રીને કેવી રીતે નુકસાન પહોંચે. અને મંત્રી બચાવવા માટે, ખેડૂત હિત બચાવવા માટે તમે કોંગ્રેસ પાર્ટીમાંથી ભારતીય જનતા પાર્ટીમાં જાઓ, એ પ્રકારની પરિસ્થિતિ હાલના વહીવટકર્તા કરી રહ્યા છે. પણ આપણે ભગવાનને પ્રાર્થના કરીએ કે આપના માધ્યમથી એવી પ્રાર્થના કરીએ કે જો લોકોમાં જાગૃતિ નહીં આવે, ખેડૂતોની જાગૃત રહેશે તો જે આપણા બાપ દાદાઓએ કરોડો રૂપિયાની આ જે અકસ્માત છે, જે ખેડૂતની
₹1 સભાસદની શેર હોલ્ડરની જે તાકાત છે એ તાકાતને નબળી પાડવાનું કામ આવા લોકો કરી રહ્યા છે. એની સામે જાગૃતિ થઈને લડવું જોઈએ એવું મારું માનવું છે. દર્શનભાઈ, આજે આપ બહુ જ મન મોકળાશથી જે વાત કરી અને મને લાગે છે તથ્યોને આધારે વાત કરી, એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. આપ જાગૃતિ લાવવા માટે જે પ્રયાસો કરી રહ્યા છો અને સંઘર્ષ કરી રહ્યા છો, એ સંઘર્ષ એ યોગ્ય દિશામાં છે, ખેડૂતોના અને પ્રજાના લાભમાં છે એવું હું બહુ સ્પષ્ટપણે માનું છું. આજે આટલી વાત, ફરીને પાછા મળીશું નવા એપિસોડમાં નવા વિષય સાથે. આપનો ફરી એકવાર આભાર. નમસ્કાર. નમસ્તે.